અનિતા તું 2 કલાક થયા હું જોઉં મોબાઈલમાં ઘુમાડ્યા શું થઈ ગયો અત્યારે કઈ રસોઈનું તો કઈ નક્કી કર્યું જમવા વાળા આવશે આ બધો વટાણા કેટલા ટાઈમ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો રૂટીન કાર્ય પાછું આપણે સવારનું કામકાજ ચાલુ કરી દીધું છે. એટલે સવારનું કામકાજ પતી ગયું છે અને મમ્મીએ જો બધું શાકભાજી લઈ લીધું છે. શાકભાજીના ભાવ અત્યારે તો જો આ ટમેટા શું ભાવે લીધા મમ્મી? 120 કિલો. તમે એટલું શાકભાજી કેટલાનું છે? 340. જોઈ લો હવે આ દેખાય તમને 340નું એટલું શાકભાજી છે. હવે આમાં બજેટ ક્યાંથી આમાં ખોરવાઈ જ જાય ને ગૃહિણીઓનું. પછી કે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું. આ 120 રૂપિયાના ટમેટા છે. હવે તમે શેના વગર જો ગુવાર, તુરિયા, કાકડી, આદુ, મરચાં, પછી ચોરી ને આ બધું લીધું છે. જો આ જુનાગઢમાં ખાસ વરસાદ આવે છે. જો અત્યારે બહુ જ વરસાદ આવે છે. બહાર પાણી હાલતું થઈ ગયું છે એવો વરસાદ આવે છે. કેવો વરસાદ આ બહાર પાણી જો જાય છે કેવા આવેલા જાય છે. કેમ કે આ 30 મિનિટ થયા તો આમનો વરસાદ ચાલુ જ છે. તો પાણી આવેલા આવે છે. બાકી કેવા એ મંદિરો ઉપર તમને દેખાય છે ઝરમર 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 ચાલુ જ છે. આપણે જો અહીંયા ખુરશી તૂટી ગઈ ને મમ્મી આ ખુરશી ઉપરથી પડી ગયા. કાલે જો ખુરશીનો પાયો તૂટી ગયો અને આપણે અહીં જો પીવાનો ટાંકો છે ને છલી છલીને જાય છે. જો એટલું પાણી ભરાઈ ગયું છે આપણા ટાંકામાં. જો પાણી કેવું જાય છે જો તાજું અને કેવું પાણી જાય છે. બાલ્કનીમાં આવ્યા છે તો બાલ્કનીમાં વરસાદ આવે છે. કપડાં ક્યાં નાખો? ટપક 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 બધેથી ચાલુ છે. વાહ આપણે છે ને ભગવાનનું મંદિર કાલ સાફ કરવાનું છે ને એટલા માટે બધા ધો એના બધા વસ્ત્ર ને બધું છે ને થોડું થોડું આજે ધોઈ નાખ્યું, થોડું થોડું કાલે ધોઈ નાખ્યું. કેમ કે વરસાદનું એક આરે ધોવા જાય તો નાખવાનું ન થાય એટલા માટે. અને આપણે છે ને કપડાં તો રૂમમાં જ સૂકવી દીધા છે માટે નકર તો ક્યાં નાખવા એવું છે. જો આપણે મમ્મીની સાડી ને બધું અહીંયા મૂકવી દીધું છે બાપા આ રીતે છે ને. પછી બપોરે નીચે નાખી દેશું અને આપણા રૂમમાં તો હજી કચરા પોતાનું બધું બાકી છે. તો ચાલો કામ કરવા વર્ગી જાય. વરસાદ જો ગાજે છે કેમ કે આજે જુનાગઢનો વારો લાગે છે મને. કેમ કે ધોધમાર વરસાદ આવે છે, ધમાકેદાર વરસાદ આવે છે. તો ચાલો હવે આપણે છે ને નીચે જે કામ કરવા માંડીએ. નકર લાઇટ વહી જાય ને તો કંઈક દેશૂરતી બંધ થઈ જવાની છે. અનિતા તું 2 કલાક થયા હું જોઉં મોબાઈલમાં ઘુમાડ્યા શું થઈ ગયો અત્યારે કઈ રસોઈનું તો કઈ નક્કી કર્યું જમવા વાળા આવશે આ બધો વટાણા કેટલા ટાઈમ છે એ તો તું જો કયું નહીં મોબાઈલમાં મોબાઈલ પછી એક ઠેકાણે મૂકી દેવાનો હોય ઘણી વાર મોબાઈલ લેવાનો હોય. હું તો આમાં મમ્મી રીલ્સું જોઉં છું બધીએ અને રાંધવાનું ટાઈમ થઈ જાય એટલે હું રાંધી નાખી. પણ હવે શું રાંધવાનું છે એ કઈ ખબર છે? એ છે ને તુરિયાનું શાક ને રોટલા કરી નાખી બીજું હું આપણે બધે ખાઈ લેવું તુરિયા શાક ને રોટલા. આનું મને મગજમારી છે ખાવાની એટલે ખાઈ જાય હું ખાઈ લેવું. એને બપોરે કઠોળનું કરી દીધું હોય અત્યારે બટેટું વઘારી દે તો હું કે ખબર મારી એકનું શાક હોય ને તમે સારું ન કરો. એકનું હોય તો એવું થવાનું હોય, 10નું હોય તો એવું થવાનું, 2નું હોય તો એવું થવાનું હોય. એટલે તમે છે ને આ પેલાની રસોઈઓને આમ ઓલું લીમડો કાઢી નાખો, મરચું કાઢી નાખો, બધું કાઢી ના સાઈડલા કર્યા છે ને એ નડે છે. હવે થઈ ગયું તો થઈ ગયું. હવે તેનો કાંઈ ફેરફાર નહીં થાય બરાબર છે નહીં. તમે હા એમાં એને બધું સ્વાદિષ્ટ કરી ખવડાવ્યું છે આ બધાને. હજી તો ઓલી આ ઊભી થાય છે એ હોતે ને કે કોને શાક કર્યું, બાઈએ કર્યું કે કર્યું બોલો બોલો. એમ પૂછે હવે એનું શું કરવું મારે? હજી તો સ્કૂલેથી આવીને સમસો નાખ્યો હોય તો વર્તી જાય બાપ દીકરી બે. શાક તારું વઘારેલું છે કે બાનું વઘારેલું છે એ વર્તી જાય. હવે એને તમે સાયકલી કરી છે બિસાડી કે કરી દેવું પડે. છોકરું છે મારે તો મારે છે ને કોરી કરતા વ્યાજ વધારે વાલા હોય. પૈસા ટકા કરતા વ્યાજ વધારે વાલું હોય.
બીજું હોય, આનું બીજું હોય, ત્રણ શાક, મસાલાવાળી ડુંગળી, તારે બેન આવે સ્કૂલેથી તા તો આમ બા તૈયાર રાખે હો બધું. આમ તારે બેન આવી સીધા કે બા હું બનાવ્યું, તો બા એને ભાવતું ઈ જ બનાવ્યું. મરચાંનો સંભારો કેટલી લોકો મોરા જરાક એક મરચાં આવે તો બનાવી દઉં. કારણ કે નકર ઈ મોરા મરચાં ન હોય ને તીખા તો પેટમાં અગમી જાય. છોકરાને તો ન ખબર પડે, પણ આપણને તો ખબર પડે ને કે તીખું બહુ ન ખવાય. એટલે હું કહું મરચાં મોરા આવે ને તો એનો સંભારો મોરો કર. 3 જગ્યા મને કહેતી હતી બા મને મરચાંનો સંભારો કરી દો, મરચાંનો સંભારો કરી દો. મોરા આવે તો હું કહું કરી દઉં નથી. તમને મમ્મી છે ને હવે મોબાઈલ લઈ દેવો છે એટલે તમારે આમાં રીલ્સું જોઈએ જ રાખો. મને રીસું નથી જોયો. એમાં રીસું બીસુંમાં અમને ન ખબર પડે. વાક્ય મારે રીસું નથી જોયું. એ રીસું નહીં, રીલ્સું કહેવાય. એ અમને ન આવે કે જમાનાનો બોલ. આમાં રીલ્સું દાંત કાઢવાની આવે, પછી આમાં બધું તમારે સમજા જેવું આવે, ભગવાનનું આવે. એટલે તમારે છે ને મારા નરેશને કેવું, બાને કહું મોબાઈલ લઈ દો ને તો બા એવા બેઠા બેઠા આમ જોઈએ રાખે. જોઈએ આ ટીવીમાં આવતો હોય જોઈ લઈ, સમાચાર આવતા હોય, ભગવાનનું આવતું હોય, શિવપુરાણ આવે છે, પછી હમણાં શ્રાવણ મહિના છે શિવપુરાણ મૂકશે એટલે ઈ જોવું, મહાદેવની સિરિયલ આવશે ઈ જોઈ, લક્ષ્મીનારાયણની સિરિયલ આવે છે ઈ જોઈ. મને ભગવાનનું ગમે જોવું. આમાં ભગવાનનું આવે હો. ઝરમર ચાલુ જ છે, બંધ જ નથી થયો. આમનમ વરસાદ ચાલુ છે ક્યારનો ખબર જો સવારે આમનમ ટપક 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 ચાલુ હતો, એકદમ જોરથી વરસાદ નથી આવતો. અને ત્યાર પછી છે ને થોડીક વાર એટલે 2 થી 3 કલાક છે ને સાવ કોરું થઈ ગયું, ફળ્યું સાવ. તમારે છે તડકો નીકળે ને કોરું થઈ ગયું. ત્યાર પછી પાછું આમ એકદમ કાળું ડિબાંગ જેવા વાદળા થયા અને ત્યાર પછી પાછું ટપક 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 ચાલુ થયું છે. સવારમાં એમ તો ધોધમાર વરસાદ આવી ગયો તો તમે આગળ વિડીયામાં જોયું જ છે એવી રીતના. અને આપણે જોવો હવે બપોર પછી ઉઠીને ફ્રી થઈને બેસી ગયા છીએ. પ્રકૃતિબેન ટ્યુશનમાં વહી ગયા છે, મમ્મી એનું કામકાજ કરે છે અને આપણે હવે રસોઈની તૈયારી કરશું. શું બનાવવું એ કંઈ નક્કી નથી, શું બનાવવું એ વિચારીએ હવે. કેમ કે હજી ઘડિયાળમાં 5:30 પોણા 6 જેવું થયું છે એટલે હવે રસોઈમાં કંઈક બનાવી નાખીએ. અને પ્રકૃતિબેન માટે જોવો કચ્ચા આમનું જબલું ભરેવાસી ચોકલેટનું. બેન એક ખાધે રાખે, સ્કૂલે લઈ જાય, ટ્યુશનમાં લઈ જાય, બધાને દેવા માટે. અને આપણે હવે રસોઈમાં બનાવી નાખીએ. એક તો રીંગણાનું શાક તો બનાવવાનું ફાઇનલ થઈ ગયું છે ને બીજું કયું શાક બનાવવાનું ને જોઈ લઈ શું બનાવીએ તે. તોય જો આટલો વરસાદ આવે છે ને તોય ગરમી તો જો એવું ને એવી. જો આમ તો જો નીતરી એવી ગરમી છે, કેમ કે ગરમીને તો એવું છે ને મજા આવી ગઈ છે ને તે જવાનું નામ જ નથી લેતી. કેમ કે હજી વરસાદ આવે ને તોય ગરમી નથી જતી, બફારો થાય છે. કેમ કે આ પાણી જમીનમાં જાય ને એટલે જમીનમાંથી બાફ થાય એવો બફારો થાય છે. ને હજુ તો રસોડામાં તો એ નહીં 340 રૂપિયાનું આ બધું આવ્યું છે. જો આમાં કેમ પૂરું કરવું, હવે કાંઈ દઈશ નથી પૂછતી. કેમ કે શાકભાજી તો છે ને નકર એમ કે શિયાળામાં સસ્તું હોય ને આમ સસ્તું, પણ આ શિયાળો ઉનાળો ને ચોમાસું બધી રીતના સરખું થઈ ગયું છે. પણ એક જોતા ખેડૂતને બિચારાને જો અમુક વસ્તુ હોય ને ટાઢું પડે તો બગડી જાય, અમુક વસ્તુ ચોમાસું આવે તો બગડી જાય. પણ આમાં છે ને કંઈક સરકાર કંઈક સાથ સહકાર દે ને તો માણસોને પૂરું પડે. નકર મધ્યમ વર્ગને તો છે ને અત્યારે બે હાલ જેવું છે. કેમ કે હું કરવું હું ન કરવું એના જેવું છે. ખાવું હું, કેમ કે છોકરાઓની ફીયું એટલી, ફીયુંમાં તમે જુઓ તો કેટલી બધી ચોપડા બદલે, વર્ષમાં તો 2 વાર તો ચોપડા બદલે, હોમવર્ક ને ઓલું વર્ક ને કેટલા પુસ્તકો હોય ને. એટલે બધા અત્યારે 10,000નું કામ થતું હોય ને ગમે એ આદમીને તો ઘરમાં હાલે એમ નથી. કેમ કે બધું ભાવ જ એટલો વધી ગયો છે. એક નોટબુક છે ને પહેલાં આપણે 5 રૂપિયાની આવતી, એ જ નોટબુક અત્યારે છે ને 20 રૂપિયાની આવે છે. તમે વિચાર તો કરો. અને કામ તો એટલું ને એટલું જ છે, કામમાં કોઈ વધારો નથી થયો કે હાલો આપણે આ કામ કરતા હોય તો એમાં થોડો ભાવ વધ્યો, એ નથી. એ બધી વસ્તુ એટલી ને એટલી છે. પણ આ બધી વસ્તુ છે ને જે જીવન જરૂરિયાતની વસ્તુ છે ને એમાં ભાવ વધે છે. એમાં કેમ સેટિંગ કરવું ને એ ખબર નથી પડતી. એટલે છે ને જોઈ વિચારીને હાલવું, કેમ કે મોંઘવારી અતિશય વધી ગઈ છે એટલા માટે. અને મમ્મીએ જો સરસથી છે ને આપણે આજે લાઈવ ગાંઠિયાનું શાક બનાવવાના છે અને લાઈવ ગાંઠિયાનું શાક બનાવીને તૈયાર કરી નાખ્યું છે. અને હવે આપણે છે ને રોટલા કરવાની તૈયારી શરૂ કરી દેવાની છે. તો ચાલો વિડીયોમાં જ આખો દીનું રૂટીન કાર્ય કન્ટિન્યુ બન્યા રહેજો. વરસાદમાં તમે ભીંગાઈ ગયા, કારણ કે છે ને જો અમે કાગળ લેવા ગયા હતા ને મંદિર હતું અમારા સ્કૂલના, એટલે છે ને અત્યારે તો પલળી ગયા છે તો કપડાં બદલાવી બેઠીને હવે લેસન કરી નાખીએ. હાલો. કોણ કોણ પલળી ગયા? હું ને મારા પપ્પા. પણ આમ તો જોઈ વરસાદ આવે છે, તમે જો તો ખરા ધોધમાર વરસાદ આવે છે. પાણીના ટીપા કેવા લાગે? પ્રકૃતિબેન કે પાણીના ટીપા કેવા લાગે? આ મમ્મી ગીત સાંભળે છે કે નરેશ? બાકે હું તો સમાચાર જોઉં, હું ગીત ન સાંભળું.
નરેશે જૂનવાડી ગીત ચડાવ્યા હતા ભાઈ. અને વરસાદ તમને બતાવું કે અમારા જુનાગઢમાં તો જો વરસાદ આવે છે. જોઈ લ્યો, કાંઈ દેખાતું નથી એવો વરસાદ. આજ સવારનો આમ તો એને આવું જ તું, પણ હવે અત્યારે મન મૂકીને અમારા જુનાગઢમાં વરસાદ વરસે છે. ઓ ભાઈ, અને ચાલો હવે આપણે છે ને રસોઈ કરી લઈએ, અને રસોઈ કરીને ત્યાર પછી મળીએ. કેમ કે હવે રસોઈ કરીને તો તમને બધાને અમારા રૂટીન કાર્યની તો ખબર જ હોય છે કે શું કરીએ છીએ તે. રસોઈ કરીને વાસણ ને એવું બધું સાફ કરીને પછી થોડું વિડીયોનું એડિટિંગ કરીને પછી બધા સૂઈ જઈએ છીએ. તો આપણો વ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો તમે પણ ક્યારેક અમને કન્ટેન્ટ બતાવો કે આ વિડીયો અમને મૂકો, આ વિડીયો મૂકો, તો અમે જરૂરથી તમને મૂકશું. તો ચાલો હવે આપણે છે ને અત્યારે વિડીયોને ધ એન્ડ કરીએ છીએ. તો આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.